નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ વર્ષોથી બનાવેલ શોપિંગ સેન્ટર જર્જરિત થયા તે પહેલા જ લોકો માટે ખુલ્લા મૂકવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। કરોડો રૂપિયાના ખર્ચે નગરપાલિકા સંચાલિત શોપિંગ સેન્ટરને મોટા મોટા કોડ ઉદેરડા નીચેથી કોતરી જતા નજરે પડી છે, જેના માટે આમોદ નગરપાલિકાએ શોપિંગ સેન્ટરના પાછલા ભાગે પ્રોડક્શન રોડ અને આગળના ભાગે બ્લોક બેસાડવાના મંજૂર કર્યા છે। તો કેટલાક વર્ષો પહેલા કોંગ્રેસ શાસિત આમોદ નગરપાલિકા દ્વારા આમોદના નાક સમાન કહેવાતા સ્ટેશન રોડ વિસ્તારમાં લોકમાંગ મુજબ શોપિંગ સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જે આજે પણ કોઈ મોટા નેતાના હાથથી ઉદ્ઘાટિત થશે તેવી રાહ જોઈને જાણે અડીખમ ઊભું હોય તેમ હાલની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે। જો શોપિંગ સેન્ટરને પ્રજા માટે ખુલ્લું મૂકવામાં આવે તો નગરપાલિકાની પણ એક મોટી આવક ઊભી થઈ શકે તેમ છે, પરંતુ કયા કારણોસર હજુ સુધી બનાવેલ શોપિંગ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવતું નથી અને કોની રાહ જોવાઈ રહી છે તે અંગે ચર્ચા એ નગરજનોમાં ભારે જોર પકડ્યું છે। નગરપાલિકા માટે એક 100 ભંડોળની આવક ઊભી થાય એના માટે અમારા વહીવટ દરમિયાન એક નવું શોપિંગ સેન્ટર બનાવવા આવેલું હતું। નગરપાલિકાએ પોતે જમીન ખરીદી કરીને એ લાખો રૂપિયાના ખર્ચે આ શોપિંગ બનાવવામાં આવેલું છે। આ શોપિંગ સેન્ટર છેલ્લા 5 વર્ષથી જે ચાલુ થવું જોઈએ તે ચાલુ નથી થયું, એનો જે પ્રોસિજર કરવો જોઈએ એ થતો નથી। આ શોપિંગ સેન્ટર બનાવવાનું કારણ એક જ હતું કે અમારા કર્મચારીઓ લાઇટ બિલ જે કંઈ ખર્ચ આવે છે એ આ આવકમાંથી ઉત્પન્ન થાય ને અમારો કર્જ ઓછો થાય એ હેતુથી બનાવવામાં આવેલો છે। કમનસીબી એ છે કે આજે સત્તા ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના બોર્ડ સરકારશ્રી ભારતીય જનતા પાર્ટીને હોય તેમ છતાંય અહીંના જે મેનેજમેન્ટ કરે છે અથવા તો જે વહીવટ કરે છે એ સરકાર સુધી કોઈ આના માટે મૂવમેન્ટ નથી કરતા।